હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે ભણીશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 11, જેમનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। તેમનો આપણે પ્રોપર વ્યવસ્થિત રીતના લીટી શબ્દ અભ્યાસ કરવાનો છે અને આખો પાઠ હું તમને વ્યવસ્થિત રીતના સમજાવવાનો છું। તો ચાલો ફટાફટ આપણે પાઠની શરૂઆત કરીએ, પરંતુ એની પહેલાં તમારે એક લાઇક આપી અને તમારી અટેન્ડન્સ એટલે કે તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે। તમારે લાઇનસર બધા વિડીયો શોધવા છે તો તમે પ્લે સ્ટોરમાંથી ચોક્કસથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને આ એપ્લિકેશનની અંદર અહીંયા તમારા ઉપર તમારું ધોરણ સિલેક્ટ કરી અને આ ફ્રી કોર્સનો ઓપ્શન છે, તેની અંદરથી તમે બધા જ વિડીયો લાઇનસર શોધી શકશો, અથવા તો તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ પણ ખરીદી શકો છો। ચાલો હવે આપણે જોઈએ આખો સરસ મજાનો પાઠ કે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। આપણું જે આ પર્યાવરણ છે, તમે જે વાતાવરણ જોવો છો, જે પર્યાવરણ જોવો છો, તેના ઘટકો ક્યાં ક્યાં છે તે વસ્તુ આપણે શીખવાના છીએ અને સાથે સાથે એકબીજા ઘટકોનો અંદર કંઈક સંબંધ છે જેને આપણે આંતર સંબંધ કહીએ છીએ। તો શું આંતર સંબંધ છે તે પણ સાથે સાથે આપણે શીખવાના છીએ। તો જુઓ, પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે। આપણી જે પૃથ્વી છે, આ અર્થ છે, પૃથ્વી છે, એ આખા સૌરમંડળમાં જેટલા ગ્રહો છે એમાંનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને પર્યાવરણ મળેલું છે। આપણે તમે પર્યાવરણમાં જંગલો જોવો, હવા જોવો, વનસ્પતિ, નદી, પર્વતો, આ બધું પર્યાવરણ કહેવાય। તો એની ભેટ મળી છે। પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત। જો પર્યાવરણ ન હોત તો આપણે અસ્તિત્વ જ ન હોય, આપણે જીવતા જ ન હોત, આપણે મનુષ્ય જાત જ શક્ય ન હોત। પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે અને પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે। આ જે પર્યાવરણ છે તે જ અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિ છે તેમનું એક પ્રેરક બળ પણ છે। આગળ જુઓ, પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે। ખાસ સમજો, આપણો જે આ પર્યાવરણ શબ્દ છે, આ શબ્દ ક્યાંથી આવ્યો તો કે બે શબ્દોનો બનેલો છે। એમાં એક શબ્દ છે પરી, પરી એટલે કે આજુબાજુ કે ચારેય બાજુ, અને બીજો શબ્દ છે આવરણ। ટૂંકમાં પરી અને આવરણ, એક શબ્દ પરી, બીજો શબ્દ આવરણ, આ બે શબ્દ ભેગા મળી અને પર્યાવરણ શબ્દ બનેલો છે। પરી એટલે કે આજુબાજુ અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ, આને કહેવાય આવરણ। બરોબર, માની લ્યો કે મારી પાસે એક બેટ છે। શું છે? બેટ। હજી બેટ નવું છે એટલે આની ઉપર એક પ્લાસ્ટિકની કોથળી ચડાવેલી છે, એટલે કે પ્લાસ્ટિકનું આવરણ છે। તો ઉપર આવેલું જે પડ છે જેને આપણે આવરણ કહીએ છીએ। આગળ જોઈએ હવે આપણે, પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ। આપણી જે પૃથ્વી છે એની આસપાસ કુદરતી ઘટકોનું એક આવરણ રચાયેલું છે, બસ એને જ કહીએ છીએ પર્યાવરણ। પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે। ખાસ આ વસ્તુ તમારે સમજવાની છે કે પર્યાવરણ છે એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે। તો આપણને પ્રશ્ન એ થાય કે સર, મૃદાવરણ એટલે શું, જલાવરણ એટલે શું, વાતાવરણ એટલે શું અને જીવાવરણ એટલે શું? તો ચાલો આપણે એક વસ્તુ આપણે અહીંયા મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, આ બધી જ વસ્તુ આપણે આગળ શીખવાના છીએ। હવે પર્યાવરણના ઘટકો વિશે થોડુંક જોઈએ તો પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે। મુખ્ય 4 ઘટક પર્યાવરણના છે। પહેલું ઘટક મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ। બરોબર, તો આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે અને આ 4 આવરણો વિશે આપણે ધોરણ 6માં ઓલરેડી અભ્યાસ કર્યો હશે અને આપણે તેને વિશે ટૂંકમાં પાછું સમજી લેવાનું છે। ઘણાને ભૂલાઈ ગયું હોય તો ચિંતા નથી કરવાની, ફરી પાછું આપણે ટૂંકમાં એની માહિતી મેળવી લઈએ। તો જો, સૌથી પહેલાં આવે છે મૃદાવરણ। મૃદાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે। પૃથ્વી છે એની ઉપરની બાજુએ ઘન પોપડો આવેલો છે। ઘન એટલે કે મજબૂત, સોલિડ એક પોપડો આવેલો છે અને આ પોપડાને આપણે મૃદાવરણ કહીએ છીએ અને આ પોપડામાં ખડક, ખનિજો અને માટીથી બનેલો છે। આપણી જમીન લઈ લ્યો, પર્વતો લઈ લ્યો, આ બધું મૃદાવરણ છે અને મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ,
ખેતી, જમીન તથા ઉદ્યોગો માટેનો કાચો માલ આપણને પૂરો પાડે છે. જો આ મૃદાવરણ એટલે કે જમીન ગણી લ્યો તમે, તો આ જમીનનો ઉપયોગ શું થાય? તો કે આપણે જમીન ઉપર મકાનો બાંધીને રહી શકીએ, એટલે કે રહેઠાણ. એમના પછી જમીન ઉપર આપણે ખેતી કરી શકીએ, ખેતર ખેડી અને આપણે સરસ રીતના ખેતી કરી શકીએ. તથા જમીન તથા ઉદ્યોગો માટેનો કાચો માલ, એટલે કે કોઈ ઉદ્યોગો હોય તેમાંથી જમીનમાં કોઈ વસ્તુ ઉગાડો અને એ વસ્તુ એ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે યુઝ થતી હોય તો કાચો માલ પૂરો પાડે. જેમ કે આપણે જમીનમાં કપાસ ઉગાડીએ તો એ રૂ છે એમાંથી કાપડ બને, તો રૂ છે એ કાપડ માટેનો કાચો માલ થઈ ગયો, બરોબર. તો રૂ ક્યાંથી મળ્યું આપણને? જમીનમાંથી, બરોબર. જમીનમાં ઝાડવું ઉગ્યું અને ઝાડવામાંથી, અને એ ઝાડવું ઉગવા માટે જમીન એટલે કે મૃદાવરણ આવશ્યક હતું. ત્યારબાદ નેક્સ્ટ વસ્તુ છે જલાવરણ. જલ એટલે કે પાણી, પાણી ધરાવતું જે આવરણ છે તેને આપણે જલાવરણ કહીએ છીએ. તો ચાલો જલાવરણ જોઈએ. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. આપણી જે પૃથ્વીની સપાટી છે એનો જે નીચેનો ભાગ છે એ આખો પાણીથી ઘેરાયેલો હોય છે, બરોબર. અને જેને આપણે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરે બનેલા છે. અને પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. આપણે આ જે મહાસાગરો છે એ આ જલાવરણ સંસાધનોના ભંડાર છે, બરોબર ને. મહાસાગરોનો સમાવેશ પણ શેમાં થાય છે? જલાવરણમાં થાય છે. જલાવરણ એટલે કે જલનું આવરણ, પાણીનું આવરણ, જેને જલાવરણ કહેવાય. સર તમે સમજાવો છો, અમને બધી જ વસ્તુ વ્યવસ્થિત સમજાઈ જાય છે, તો તમે લાઇક કરીને તમારી અટેન્ડન્સ પૂરી દીધી કે નહીં? તમારી હાજરી પૂરી દીધી કે નહીં? ચોક્કસથી લાઇક કરી દેજો. ચાલો જોઈએ હવે વાતાવરણ. આપણી આજુબાજુનું જે કાંઈ વસ્તુ છે તેને વાતાવરણ કહી, જેમાં આપણી હવા આવી જાય આજુબાજુની, બરાબર. પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને, આપણી પૃથ્વીની ચારે બાજુ એક હવાનું આવરણ વીંટળાયેલું છે અને જે આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અને વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ હોય, ધૂળના રજકણો હોય, ક્ષારકણો વગેરેનું આ વાતાવરણ હોય છે તે બનેલું હોય છે. વાતાવરણ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. જોજો આ વાતાવરણ છે, જો સૂર્ય છે એમાંથી પારજાંબલી કિરણો પણ પૃથ્વી ઉપર, આ પૃથ્વી હોય તો પૃથ્વી ઉપર પડે, અને આ પારજાંબલી કિરણો એવા છે કે જે આપણા માનવ શરીર માટે નુકસાનકારક છે. તો આ જે વાતાવરણના હવાના કણો છે ને તે આ જે પારજાંબલી કિરણો છે તેનું શોષણ કરી લે. વાતાવરણની અંદર ઓઝોન નામનો વાયુ આવેલો હોય, આ ઓઝોન નામનો વાયુ છે એ આ પારજાંબલી કિરણો છે તેમનું શોષણ કરી લે, તેને શોષી લે, જેથી કરીને આપણે આ પારજાંબલી કિરણોથી બચી જઈએ, બરોબર. અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને જ આભારે છે. જો વાતાવરણ છે તો જ આપણો અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આ વાતાવરણ છે તો એવું થાય છે. ચાલો હવે આપણે જોઈએ જીવાવરણ. જો આપણી સરસ મજાની પૃથ્વી હોય, બરોબર, એમાં જમીન હોય એટલે કે મૃદાવરણ હોય, પાણી હોય એટલે કે જલાવરણ હોય, સરસ મજાની હવા, વાયુ, ધૂળના રજકણો આ બધી વસ્તુ હોય તો એટલે વાતાવરણ હોય. પણ સજીવો જ ન હોય તો કાંઈ કામનું? તો કે સર કાંઈ નહીં. તો સજીવોનું આવરણ, સજીવ એટલે કે જીવ, અને જીવોનું આવરણ જેને કહેવાય જીવાવરણ. શું કહે છે? જીવાવરણ. તો જીવાવરણમાં શું છે? તો કે પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે, એટલે કે જીવસૃષ્ટિ એટલે કે સજીવો રહે છે, તેને આપણે જીવાવરણ કહીએ છીએ. શું કહીએ છીએ? જીવોનું આવરણ એટલે કે જીવાવરણ, જેની અંદર આપણે મનુષ્ય આવી જાય, હાથી આવી જાય, કીડી આવી જાય, સાપ આવી જાય, મગર આવી જાય, બધા જ સજીવો આવી જાય. તો આને આપણે જીવાવરણો કહીએ છીએ. અને હા, વનસ્પતિ પણ આવી જાય. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આ વનસ્પતિ પણ એક જાતની સજીવ જ છે, બરોબર. એટલે વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ અને માનવ એટલે કે મનુષ્યોનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આપણી જે સજીવ સૃષ્ટિ છે તે ખોરાક છે, બરોબર, આવી બીજી વસ્તુઓ છે, તેની જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરતા હોય છે. હવે જુઓ, પર્યાવરણના મુખ્ય બે પ્રકાર. હવે પર્યાવરણના પ્રકાર આવે છે.
તો પર્યાવરણના મુખ્ય બે પ્રકાર હોય છે, એક છે કુદરતી પર્યાવરણ, બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. ફરી પાછું એકવાર, પર્યાવરણના મુખ્ય બે પ્રકાર, પહેલો પ્રકાર છે કુદરતી પર્યાવરણ, બીજો છે માનવ સર્જિત પર્યાવરણ. તો આમાં અંદર જોઈએ તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. કુદરતી પર્યાવરણમાં કોનો સમાવેશ થાય છે? તો કે જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ લઈ લ્યો, પ્રાણી સૃષ્ટિ લઈ લ્યો અને મનુષ્યો લઈ લ્યો, આમનો એમની અંદર સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ પણ થાય છે. જો જૈવિક ઘટકો અને અજૈવિક, કુદરતી પર્યાવરણ હોય એની અંદર જૈવિક ઘટકો હોય, અજૈવિક ઘટકો હોય. જૈવિક ઘટકોની અંદર વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને મનુષ્યનો સમાવેશ થાય. જ્યારે અજૈવિક ઘટકો છે તો એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ભૂમિ લઈ લ્યો, એટલે કે જમીન, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. હવે બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. તો માનવ સર્જિત પર્યાવરણના માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ બનાવે છે. મનુષ્ય એ પોતાને અનુકૂળ એવું એક પર્યાવરણ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા બનાવે તેને માનવ નિર્મિત પર્યાવરણ અથવા તો માનવ સર્જિત પર્યાવરણ કહેવાય. અને વધારે વસ્તુ તમે આ જે પેરેગ્રાફ છે આની અંદર તમે શીખીશો. તો ચાલો જોઈએ. તો માનવ નિર્મિત પર્યાવરણ, તો માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. એટલે કે આસપાસનું આપણું જે પર્યાવરણ છે તેની સાથે અંદરો અંદર કોઈ ક્રિયા કરે છે, આંતરક્રિયા કરે છે અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કહે છે. અને આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. જો આદિ માનવ હતા એ રખડતું ભટકતું જીવન જીવતા અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને એ લોકો અનુકૂળ બનતા, બરોબર, પરંતુ તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો હતી તે પૂરી થઈ જતી હતી. આજુબાજુનું જે પર્યાવરણ હોય એમાંથી જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો અને મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેના પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. જો મનુષ્ય છે અને પર્યાવરણનો ઉપયોગ કેવી રીતના કરવો અને એમાં પરિવર્તન કેવી રીતના લાવવું, આ બધી રીતો હતી તે મનુષ્યએ શીખી લીધી. અને પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો, ખેતીની શોધ થઈ, પછી ચક્રની શોધ થઈ એટલે બળદગાડા, અલગ અલગ વાહનો આવ્યા, ખેતીની શોધ, પછી પશુપાલનની શોધ, ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગો, કારખાનાઓ બનવા લાગ્યા, કોઈ પણ વસ્તુ હોય તેના ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો. અને આ માનવ નિર્મિત પર્યાવરણને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક પર્યાવરણ એટલે કે મનુષ્યએ જે બનાવેલું છે, માનવ નિર્મિત જે પર્યાવરણ છે તેને જ આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા તમે આ ચિત્ર એક જોવો છો. તો આ ચિત્રની અંદર શું છે? તો કે આપણે જોઈએ વાતાવરણ, જીવાવરણ, બધી વસ્તુની ચર્ચા કરીએ. તો તમે જુઓ આજુબાજુ હવા હશે કે નહીં? હવા, ધૂળના રજકણો, વાયુ, ભેજ વગેરે વસ્તુ હશે કે નહીં? તો કે સર હા હશે ને, બરોબર. તો એ શું થઈ ગયું? વાતાવરણ, બરોબર. તો એને જ આપણે વાતાવરણ કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો પાણી છે, તો આ પાણીવાળું આવરણ છે તેને શું કહીએ છીએ? જલાવરણ સર કહીએ છીએ. ત્યારબાદ અહીંયા જમીન, જમીનમાં આપણે ખેતી કરીએ છીએ તો આ જમીનવાળા આવરણને શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ. અને તમે અહીંયા અલગ અલગ સજીવો જોવો છો, જેમ કે અહીંયા પક્ષી છે, અહીંયા માછલી છે, અહીંયા ભાઈ છે, બળદ છે. તો આ બધા સજીવોને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. તો અહીંયા સરસ મજાનું ગામનું ચિત્ર છે જેમાં મંદિરો છે, અલગ અલગ ઘરો છે, ઉપર પ્લેન પણ ઉડે છે. તો આની અંદર તે આપણે સરળતાથી શીખી લીધું કે વાતાવરણ કોને કહેવાય, મૃદાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય અને જીવાવરણ કોને કહેવાય. હવે આપણે આગળ જોશું. તો પાણીનું વિતરણ વિશે સમજીએ થોડુંક. તો પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. જો આપણી પૃથ્વી છે તેમાં આપણે જમીન ઉપર રહીએ છીએ, પરંતુ આખી પૃથ્વીની વાત કરીએ તો જમીન કરતાં પાણીવાળો જે વિસ્તાર છે એટલે કે સમુદ્ર, નદી, આ જે વિસ્તાર છે તે જમીન કરતાંય વધારે છે. હા, ઘણા લોકોને નવાઈ પામી હશે આ વસ્તુ સાંભળીને, પરંતુ આ વસ્તુ સાચી છે, બરોબર. અને તે
પૃથ્વીની સપાટીના આશરે 71% વિસ્તાર રોકે છે. કેટલા? 71% વિસ્તાર રોકે છે. તમે એને ટૂંકમાં કહું તો 100 ચોકલેટ હોય એમાંથી 71 ચોકલેટ પાણી અને બાકી વધેલી ચોકલેટ જમીન, બરાબર, એમ તમે સમજી શકો, બરાબર. તો 71% વિસ્તાર રોકે છે. અને પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને આપણે મહાસાગર કહીએ છીએ. પાણીનો વિશાળ જળભંડાર હોય કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવેલું હોય તો આવી જગ્યાને આપણે મહાસાગરો કહીએ છીએ. શું કહીએ છીએ? તો કે મહાસાગર તરીકે આપણે ઓળખીએ છીએ. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે અને જે આ પ્રમાણે છે. પૃથ્વીની અંદર મહાસાગરો કેટલા? તો કે 4. કુલ 4 મહાસાગરો આવેલા છે અને જેના નામ હવે આપણે જોઈએ છીએ. તો એમાં પહેલું છે પેસિફિક મહાસાગર, બીજું એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિન્દ મહાસાગર અને ચોથું છે આર્કટિક મહાસાગર. ફરી પાછું એકવાર, પૃથ્વી પર મહાસાગરો કેટલા? કુલ 4 મહાસાગરો આવેલા છે. એમાં પહેલું છે પેસિફિક, બીજું છે એટલાન્ટિક, ત્રીજું છે હિન્દ અને ચોથું છે આર્કટિક મહાસાગર. અને આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે. અને આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. ખૂબ મોટા છે, સાથે સાથે ખૂબ ઊંડા પણ છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. 10 થી 11 કિલોમીટર ઊંડી ખીણો આવેલી છે. શેમાં? તો કે પેસિફિક મહાસાગરમાં. શું શીખા તમે? તો કે આપણા પૃથ્વી પર મહાસાગરોની સંખ્યા કેટલી? 4. ક્યાં 4 મહાસાગરો? તો કે છે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. બીજી કઈ વસ્તુ આપણે શીખા? તો કે આની અંદર આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. અને આમાંનું એક પેસિફિક મહાસાગર છે તે 10 થી 11 કિલોમીટર જેટલી એની અંદર ઊંડી ખીણો આવેલા છે. એટલે કે 10 થી 11 કિલોમીટર ઊંડા આ મહાસાગરો છે. ચાલો, પૃથ્વી સપાટી પર મોટા ભાગનું પાણી ખારું છે. મોટા ભાગનું પાણી સમુદ્રમાં હોય અને એ પાણી કેવું છે? ખારું છે. અને તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો. હિમશિખરો એટલે કે બરફના જે શિખરો છે, જેમ કે હિમાલય, એ શેનો બનેલો હોય? બરફનો બનેલો હોય. બરફ પીગળે એટલે તેમાંથી મીઠું પાણી આવે, એટલે હિમશિખરો. ભૂમિગત પાણી. ભૂમિગત પાણીમાં તળાવો આવી જાય, નદી આવી જાય, આ બધું. એના પછી મીઠા પાણીના અમુક સરોવરો હોય છે, તે નદીઓ વગેરે છે. જો આ ભૂમિગત પાણી એટલે કે બોર અને કૂવાનું પાણી કે જે જમીનની અંદર રહેલું છે, જેને આપણે કાઢીને પાણી પીએ છીએ, એ પાણી એટલે કે ભૂમિગત પાણી. હવે અહીંયા અમુક જાણવા જેવી વસ્તુ છે કે અહીંયા અલગ અલગ કેટલા ટકા શેમાં પાણી છે એ આપેલું છે કે મહાસાગરમાં 97.3% છે, હિમશિખરો અથવા તો હિમશિલાઓમાં 2%, ભૂમિગત પાણી 0.68%, મીઠા પાણીના સરોવરો 0.009%, ખારા પાણીના સરોવરો 0.009%, વાતાવરણમાં 0.0019% અને નદીઓમાં 0.301%, એટલે કે કુલ 100%, બરોબર. આવી રીતના પાણીનું વિભાજન કરેલું છે. અને આ યાદ રાખવા નથી, આ માત્ર જાણકારી માટે, જાણવા જેવું એટલે કે જાણકારી માટે આપેલું છે. હવે આપણે શીખીએ સમુદ્રના મોજા. આપણે સમુદ્રમાં નાહવા જતા હોય દરિયાની અંદર, તો એમાં સરસ મજાના પાણીમાં મોજા આવતા હોય. તો આ મોજા શું છે તેને જાણીએ. તો કે સમુદ્રમાં મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. બળો એટલે કે તાકાત, વિવિધ પ્રકારની શક્તિ, વિવિધ પ્રકારના તાકાત એટલે કે વિવિધ પ્રકારના બળોથી આ મોજા છે એ ઉદ્ભવે છે, એટલે કે બને છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. જો સમુદ્રમાં દરિયા કિનારે ખૂબ પવન વાતો હોય તો આ પવનના કારણે સામાન્ય મોજા છે એ ઉછળે છે, બરાબર. એ મોજા છે તે સર્જાય છે, એટલે કે બને છે. ત્યારબાદ વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. વંટોળ હોય, વાવાઝોડું આવ્યું હોય તો એનાથી ઊંચા મોજા ઉછળે અને આ મોજા સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન કરે છે. જો વંટોળ કે વાવાઝોડાથી કોઈ મોજા આવે તો એ જે કિનારે પહોંચે તો ખૂબ ભારે નુકસાન કરે છે. એના પછી તમને ખ્યાલ હોય તો સમુદ્રમાં ભરતી અને ઓટ આવે, બરાબર. ભરતી આવી એટલે કે પાણી ખૂબ બહાર સુધી હોય, દૂર આગળ સુધી હોય, અને ઓટ આવે તો પાણી ખૂબ દૂર સુધી હોય. તો ભરતી અને ઓટ વિશે જોઈએ તો દિવસમાં 2 વખત સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે, અને ઊંચી ચડે એટલે કે ઉપર આવે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને આપણે ભરતી ઓટ કહીએ છીએ. કે ભાઈ સમુદ્રની સપાટી 2 વાર ઉપર ચડે અને 2 વાર નીચે જાય, તો આને આપણે ભરતી ઓટ કહીએ છીએ. અને ભારતની આ
ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ખસી આવે છે. જો ભરતી હોય એટલે દૂર સુધી પાણી હોય, તો ભરતીના સમયે સમુદ્રનું પાણી છે મોજા સ્વરૂપે કિનારા તરફ એટલે કે દૂર સુધી આપણી પાસે બહાર સુધી ઘસી આવે છે. જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ એટલે કે સમુદ્ર તરફ તે પાછું ફરે છે. અને બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે. યાદ રાખવાનું કે બે ભરતી અથવા તો ઓટ બરાબર એની વચ્ચેનો સમયગાળો કેટલો હોય? 12.25 કલાકનો સમયગાળો હોય છે. તો આ ભરતી અને ઓટ આવે એનું કારણ શું? આવું શું કામ થતું હશે? તો એ સૂર્ય અને ચંદ્રને કારણે થાય. આપણને ખબર છે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે આપણે કોઈ પણ વસ્તુ છે જમીન એને પોતાની તરફ આકર્ષે. માની લ્યો કે તમારી પાસે એક બોલ છે, તો બોલને તમે હવામાં ઉપર ઉછાળો છો તો એ બોલ નીચે જ આવે, જમીન પાસે જ આવે, કારણ કે જમીન તેને આકર્ષે છે. તો આ એનું ગુરુત્વાકર્ષણ બળ છે. એવી જ રીતના સૂર્ય પાસે પણ ગુરુત્વાકર્ષણ બળ હોય, ચંદ્ર પાસે પણ ગુરુત્વાકર્ષણ બળ હોય. ગુરુત્વાકર્ષણ બળ એટલે કે કોઈ પણ વસ્તુને પોતાની તરફ પોતાની પાસે આકર્ષવી. હવે જુઓ, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ અને તેના કારણે ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. હવે તમે જુઓ, ચંદ્ર અવળો નાનકડો, સૂર્ય અવળો બધો મોટો. તો તમે જ કહો છો ગુરુત્વાકર્ષણ બળ કોનું જાજુ હશે? તો કે 100% સૂર્યનું જાજુ હોય, ચંદ્રનું ઓછું હોય. પરંતુ એક વસ્તુ તમે જોજો કે ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. આ સૂર્ય કેટલો બધો દૂર છે ને ચંદ્ર તો ખૂબ નજીક છે, બરોબર? એટલે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ સૂર્યનું જેટલું લાગે એના કરતાં ચંદ્રનું વધારે લાગે. એનું શું કારણ? તો કે ચંદ્ર છે નજીક આવેલું છે, અંતર ખૂબ ઓછું છે એટલા માટે, બરોબર? અને તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. હવે આમાં સમજી લ્યો કે ચંદ્ર આ બાજુ છે, સૂર્ય આ બાજુ છે, તો આ બેયનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપર લાગતું હોય. જ્યારે ચંદ્રનું વધારે લાગતું હોય તો પાણી પૃથ્વી ઉપર રહેલું હોય થોડુંક આ બાજુ ખસે, જ્યારે ચંદ્ર આ બાજુ જાય તો પાણી પૃથ્વી ઉપર હોય થોડુંક આ બાજુ ખસે, બરોબર? એવી રીતના તમે સમજી શકો છો કે ચંદ્ર છે પોતાની તરફ આકર્ષે. હવે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રથી લગભગ એક સીધી રેખામાં આવે છે. જો અમાસ અને પૂનમનો દિવસ, આ બે દિવસ એવો હોય કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર, જો આ છે સૂર્ય, આ છે પૃથ્વી અને આ છે ચંદ્ર, એ આમ એક જ લાઈનમાં આવે. કેવી રીતના આવે? એક જ લાઈન અથવા તો એક જ સીધી રેખામાં આવે છે, એમ તમે સમજી શકો છો. સીધી રેખામાં આવે છે. અને તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસે ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી છે તે નીચે આવે છે. તો અમાસ અને પૂનમના દિવસે વધારે ભરતી આવે છે, એમ તમે સમજી શકો છો. ચાલો હવે આપણે આગળ જોશું કે મહાસાગરીય પ્રવાહો એટલે કે મહાસાગર છે તેના જે પ્રવાહો છે તે પ્રવાહો વિશે આપણે શીખીએ. તો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. નિશ્ચિત એટલે કે જે દિશામાં વહે છે તે જ દિશામાં વહ્યા રાખે છે. અને આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહેવામાં આવે છે. અને આ પ્રવાહો ગરમ અથવા તો ઠંડા હોય છે. કેવો હોય? કાં તો ગરમ હોય કાં તો ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્ય શક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. જો આ પ્રવાહો ઉદ્ભવે એટલે કે બને કેવી રીતના? તો કે જો એક તો સૂર્યની શક્તિ, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, બરોબર? એમના પછી પવનો દ્વારા, સમુદ્ર જળની ક્ષાર, સમુદ્રનું પાણી કેવું હોય? ખારું હોય. ખારું શું કામ હોય? એની અંદર ક્ષાર આવેલો હોય એટલે, તો આ ક્ષાર હોય તેના કારણે. હવે આપણને ખબર છે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે, તો આ પૃથ્વીનું પરિભ્રમણ થાય. આવા બધા કારણો મુખ્ય છે. અને મોટે ભાગે ગરમ પ્રવાહો છે તે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે, બરોબર? તો યાદ શું રાખશો કે ગરમ પ્રવાહો છે તે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. હવે આપણે આગળ જોઈએ તો પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. પર્યાવરણમાં ઘણા બધા ઘટકો આવેલા છે તે આપણે જોયું, જેમાં જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ, ઘણા બધા ઘટકો આવેલા છે. તો
તો એ બધા વચ્ચે આંતર સંબંધ શું, એટલે કે તે બધા એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તો તે જોઈએ આપણે. તો કે પર્યાવરણમાં તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. જો પર્યાવરણના જેટલા ઘટકો છે એની અંદર મનુષ્ય એટલે કે માનવ એને આપણે વચ્ચે ગણવાનો, મેઇન ગણવાનો, કેન્દ્ર સ્થાને ગણવાનો. રેડી? આગળ, પર્યાવરણના જુદા જુદા ઘટકોમાં કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે અને આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. આ જે ભૌતિક ચક્રો છે એ મનુષ્યની જે પ્રવૃત્તિ છે તેનાથી પ્રભાવિત થાય છે. હવે જોજો, મૃદાવરણમાં માનવ ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. જો મૃદાવરણ એટલે કે જમીન, એમાં મનુષ્ય છે તે ખનિજો પ્રાપ્ત કરે. ખનિજો એટલે કે જેમ કે આપણે પેટ્રોલ, ડીઝલ વગેરે ક્યાંથી મળે, તો કે જમીનમાં ખૂબ ઊંડેથી મળે. તો આ બધું પ્રાપ્ત કરવા માટે મૃદાવરણ એટલે કે જમીનની અંદર મનુષ્ય છે તે ઉત્ખનન કરે. ઉત્ખનન કરવું એટલે કે ખોદી અને એ વસ્તુ બહાર કાઢે. બરોબર? ઉત્ખનન કરવું એટલે કે ખાડો કરવો મોટો, તે ખાડાઓમાં પાણી ભરાય. જો એ વસ્તુ બહાર આવી તો ત્યાં જમીનની અંદર શું થઈ ગયું, ખાલી પ્રમાણ થઈ ગયું. એ ખાલી પ્રમાણ જ્યાં થઈ ગયું ત્યાં પાણી ભરાઈ જાય. શું થઈ જાય, તો કે પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બની જાય છે. અને વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. જો વાતાવરણમાં તાપમાન વધે તો પાણી છે તે ઉકળે, એની વરાળ થાય, એટલે કે તેમનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. અને વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતા, જો વાતાવરણમાં જે ભેજ હોય તેનું ઘનીભવન થાય. ઘનીભવન થવું એટલે કે ભેજમાંથી વાદળો થવું. જો માની લ્યો કે આપણી પાસે આ એક તપેલું છે, પાણીનું છે, તેની અંદર પાણી ભરેલું છે અને પાછું ગેસ ઉપર ગરમ પણ થાય છે. તો આની અંદર પાણીની શું થઈ ગઈ, વરાળ થઈ ગઈ. એ વરાળ ઠંડી પડે એટલે કે એનું ઘનીભવન થયું કહેવાય. અને ઘનીભવન થયું એટલે એના શું થઈ ગયા, વરાળના વાદળો થઈ ગયા. તો આ વસ્તુ તમે સમજી શકો છો. બરોબર? એટલે કે વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. વાદળો બંધાય પછી એમાંથી વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. જો એ પાણી વહે એટલે જમીન છે એનું ધોવાણ થાય અને અલગ અલગ ભૂમિ સ્વરૂપો રચાય છે. ખૂબ મોટું ધોવાણ થાય તો બરોબર ત્યાં ખીણ જેવું થઈ જાય. જ્યાં ખીણ થાય તો આગળનો પ્રદેશ છે ઊંચો થઈ જાય. બરોબર? આવી રીતના ભૂમિના અલગ અલગ, જમીનના અલગ અલગ સ્વરૂપો છે તે બને છે, એટલે કે રચાય છે. આ ઉપરાંત માનવની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોના કારણે જીવન સૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે, એકબીજા સાથે જોડાયેલી છે. હવે આ ચિત્રને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે જોઈએ કે આ પ્રકૃતિ છે, જેમાં વૃક્ષો આવેલા છે, પક્ષીઓ છે, વાદળ છે, ત્યારબાદ અહીંયા વૃક્ષ છે, તમે જોઈ શકો છો. તો આ પ્રકૃતિ છે. પછી અમુક વસ્તુ મનુષ્યએ બનાવેલી છે, જેમ કે આ કારખાના છે, આ રોડ રસ્તા છે, આવી રીતની ઇમારતો છે. તો આ બધી વસ્તુ મનુષ્યએ બનાવેલી છે. મનુષ્યએ બનાવેલી હોય તેને આપણે માનવ નિર્મિત કહેતા હોઈએ છીએ. એમના પછી અહીંયા મનુષ્યો તમે જોઈ શકો છો, અહીંયા મનુષ્યો છે અને આ બધા જ શું છે, તો કે આ બધા જ પર્યાવરણના ઘટકો છે. હવે તમે વિચારી લ્યો કે આ જો વૃક્ષ ન હોત, બરોબર, તો શું કારખાનામાં અથવા તો ઇમારતોમાં કોઈ વૃક્ષની વસ્તુ રહેત? બરોબર? વૃક્ષથી કંઈ બનત? વૃક્ષ એટલે કે લાકડાની કોઈ વસ્તુ બનત ખરી? ન બનત. જો આ પ્રકૃતિ ન હોત તો શું આપણે આ કશું બનાવી શકત? ન બનાવી શકત. એટલે બધા જ એકબીજા સાથે આંતર સંબંધ ધરાવે છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. હવે જો પ્રદૂષણ, આપણને સૌને બરોબર વાહનોમાં ફરવું ગમે, જેમ કે કારની અંદર, બાઇકની અંદર, રિક્ષામાં, તો એ બધામાં તમે જોતા હશો કે પાછળ ધુમાડા નીકળે. તો આ ધુમાડા નીકળે શું છે, તો કે એક જાતનું હવાની અંદર પ્રદૂષણ ફેલાય છે. તો પ્રદૂષણ કે માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણમાં વિવિધ ઘટકોના ઉપયોગો દ્વારા પોતાની જરૂરિયાતોને સંતોષે છે. બરાબર? પોતાની જરૂરિયાતો હોય એને સંતોષે. અને મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતની પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે કે પ્રદૂષણ. કોને કીધું? મહાત્મા ગાંધીએ કીધું. શું કીધું? તો કે માનવીય ગતિવિધિ એટલે કે મનુષ્યો જે કંઈ કાર્યો કરે તેનાથી કુદરત, પર્યાવરણ જે દૂષિત થાય અને આ દૂષિત થવાની જે ક્રિયા છે એને પ્રદૂષણ કહેવાય. અને પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે. જે પર્યાવરણને દૂષિત કરતા ઘટકો હોય, જેમ કે ધુમાડા છે, તો આને શું કહેવાય? પ્રદૂષક કહેવાય. યાદ રાખજો, દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક, બરોબર, પ્રદૂષક કહે છે. અને માનવી કુદરતી
સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ છે તે દૂષિત થઈ જાય છે. જો મનુષ્ય છે અમુક હદ અમુક લિમિટ કરતાં વધારે પ્રમાણમાં જો એનો ઉપયોગ કરવા માંડે તો શું થાય, તો પર્યાવરણ છે જલ્દીથી ખૂબ દૂષિત થઈ જાય છે અને માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. આગળ વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધુ રહ્યું છે. જો વર્તમાન સમય એટલે કે અત્યારના સમયમાં તમે જુઓ ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ ખૂબ છે, ત્યારબાદ જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ધ્વનિ એટલે કે અવાજોનું પ્રદૂષણ. કાંઈક ફંક્શન હોય એટલે ફટ કરતા ડીજે વગાડે તો આ ડીજે વગાડે એટલે શું થયું, ધ્વનિ અવાજનું પ્રદૂષણ એક જાતનું થયું, બરોબર. તો આ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધે છે અને પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી છે. એટલે કે ખૂબ જ મોટા ભાગે આની અસર પડી છે અને આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારી ને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા. એટલે કે આના બધાએ સાથે મળીને, સત્વરે એટલે કે બધાએ સાથે મળીને ભેગા મળીને પગલાં ભરવા ખૂબ જરૂરી છે. ડન. ચાલો આગળ જોઈએ. હવે જોશું ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ. હવે આપણે રોજ ઘરમાં જે કચરો કરીએ તે કચરો જમીનની અંદર નાખવામાં આવે, તેની અંદર પ્લાસ્ટિક હોય વગેરે વગેરે બીજા પદાર્થો હોય, તો આ જમીનનું એક જાતનું પ્રદૂષણ થઈ જાય. તો વિવિધ કારણોસર જમીનની ગુણવત્તા કે તેના પોષકમાં ઘટાડો થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહેવામાં આવે છે અને જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. સહેલાઈથી આપણે તેને અનુભવી શકાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે, ખૂબ જ વધે છે અને ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા. જો ફળદ્રુપ જમીન હોય, સારી જમીન હોય, તેના ઉપર ઉદ્યોગો સ્થાપી દઈએ તો ખેતી ક્યાં કરશું, બરોબર. તો એવું ન કરવું જોઈએ. અને ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે. ખૂબ જ દવા વાપરવામાં આવે કેમાં, તો કે ખેતીની અંદર, તો પણ એક જાતનું જમીન પ્રદૂષણ થાય. હવે અહીંયા તમે જોવો કે આ પીરાના ડમ્પિંગનો ફોટો છે. ડમ્પિંગ એટલે શું, તો કે ડમ્પિંગ એટલે કે જ્યાં આખા શહેર આખા ગામનો કચરો જ્યાં નાખવામાં આવે તેને ડમ્પિંગ ઝોન કહેવામાં આવે. તો અહીંયા પીરાનાનો ડમ્પિંગ ઝોનનો ફોટો છે. તમે જુઓ આખા ગામનો કચરો અહીંયા નાખવામાં આવે છે, કેવો ગંધારી વસ્તુ તે છે. હવે અહીંયા વધારે જાણવા જેવી આવા યલો કલરની અંદર આખી ટેક્સ્ટબુકમાં જે વસ્તુ છે તે માત્ર જાણકારી માટેની છે, જેને તમારે જાતે વાંચી લેવાની રહેશે. ચાલો હવે જોઈએ ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો શું. હાલો, જમીન પ્રદૂષણ થાય છે સાહેબ, એ તો તમે કહી દીધું, પરંતુ એને રોકવું હોય તો રોકવું કઈ રીતે એ જણાવો, જેથી કરીને અમે ધ્યાન રાખીએ. તો ચાલો ને જણાવી દઉં. તો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી, જૈવિક એટલે કે કુદરતી, દેશી જેમ કે છાણિયું ખાતર છે તે, એવા ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. લીલો પડવાશ એટલે કે લીલો કચરો હોય તેને સડાવવામાં આવે, સડાવવામાં એટલે કે એક જાતનું એમાંથી ખાતર બનાવી નાખવામાં આવે અને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જે કુદરતી ખાતર હોય, જેમાં કેમિકલ્સ આવેલા હોય નહીં. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરીને તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. ઘન કચરો જેમ કે કાગળ હોય તો તેમને રિસાયકલ કરીને ફરી પાછો એમાંથી કાગળ બનાવવો જોઈએ. પ્લાસ્ટિક છે તો એમાંથી રિસાયકલ કરીને અલગ અલગ પ્લાસ્ટિકની વસ્તુ બનાવવી જોઈએ, બરાબર. તો આ બધી વસ્તુ કરવી જોઈએ, રિસાયકલિંગ કરવું જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે જેમ જમીન પ્રદૂષણ હતું એવી જ રીતના છે જળ પ્રદૂષણ. જેમ કે નદીઓ આપણે કહેતા હોય, બરાબર, ન્યૂઝમાં જોતા હોય કે ગંગા નદીમાં ખૂબ પ્રદૂષણ આવેલું છે, એટલે કે ખૂબ પ્રદૂષિત નદી અત્યારે થઈ ગઈ છે, જે ખૂબ પવિત્ર નદી, પરંતુ કારખાનાનો કચરો ખૂબ મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવે તો તે પ્રદૂષિત થઈ જાય. તો એ જ છે જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે, બાહ્ય એટલે કે બહારથી અશુદ્ધિ ભળે. જોજો, જળ એટલે કે પાણી, એનો નિર્ધારિત ઉપયોગ શું, તો કે મુખ્ય ઉપયોગ આપણે પીવા માટે, બરાબર. પીવા માટે અયોગ્ય બને એટલે કે તેને પી ન શકાય તેવું પાણી થઈ જાય, અથવા તો ખેતી માટે ઉપયોગ કરીએ તો ખેતી ન કરી શકાય તેવું તે પાણી થઈ જાય, ત્યારે આ જળ છે તે અશુદ્ધિઓ એમાં ભરે છે, ત્યારે આપણે કહીએ છીએ કે આ જળનું પ્રદૂષણ થયું છે, બરાબર. ત્યારે તેવા દૂષિત જળને પ્રદૂષણ કહે છે.
જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. બરોબર, એના મુખ્ય ઘટકો છે તે ખૂબ મોટા પ્રમાણમાં જવાબદાર છે. અહીંયા તમને 2 ફોટા આપેલા છે. આ ફોટાની અંદર જ તમે જોશો તો અહીંયા ગંધારું પાણી કારખાનાનું નદીમાં, સારી ચોખ્ખી નદીમાં ભેળવવામાં આવે છે. બરોબર, તો પરિણામે નદી આવી ગંધારી બની ગઈ છે. બરોબર, તો આ શું થઈ ગયું? એક જાતના જળ પ્રદૂષણના એક ઉદાહરણ થઈ ગયા. આ જળ પ્રદૂષણ નહીં આપણે અટકાવી શકાય. બરોબર, પરંતુ કેવી રીતે? તો કે જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો જોઈ લઈ. તો કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણની પ્રક્રિયા કરી, જો કારખાનાઓમાં ને એમાંથી ગંધારું પાણી નીકળતું હોય, પરંતુ એને એક શુદ્ધિકરણ એટલે કે શુદ્ધ કરવાની પ્રક્રિયા આવે કે જેનાથી તે હાનિકારકમાંથી બિનહાનિકારક થઈ જાય, જે નુકસાન કોઈ ન કરે તેવું થઈ જાય. આવું થઈ જાય પછી એમનો નિકાલ કરવો જોઈએ. એટલે કે એનું શુદ્ધિકરણ પ્રક્રિયા બાદ જ તેમનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાય ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. જે વસ્તુ પાણીને પ્રદૂષિત કરે એવી વસ્તુ ન વાપરવી જોઈએ. હવે જો જેમ આપણે ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ જોયું, એમ છે હવા પ્રદૂષણ. અને આપણે સૌ વાહનો હકાવીએ છીએ, બરાબર, બેટરીવાળા નહીં, પેટ્રોલ ડીઝલવાળા. તો એમાં જે ધુવાડા નીકળે છે તે ધુવાડા એ હવા પ્રદૂષણના મુખ્ય કારણો છે. પછી કારખાનાઓમાં ને એમાં તમે ધુવાડા નીકળતા જોયા હોય તો આનાથી પણ હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન થાય છે. તો જુઓ, ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણની અંદર ભરી જાય છે અને તેને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ. અને હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, જો બળતણ એટલે કે કોઈ પણ વસ્તુ ગરમ કરવા માટે કોલસો વપરાય, અને આ કોલસાના જે રજકણો હોય છે તે કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો, બરોબર, હવામાં ભરે છે. અને આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, જોજો વાહનોના ધુમાડામાં શું હોય? નાઇટ્રસ ઓક્સાઇડ હોય, એના પછી કાર્બન મોનોક્સાઇડ હોય, એના પછી બેન્ઝોપાયરીન હોય અને કાર્બન ડાયોક્સાઇડ. આવા વાયુ એમાંથી નીકળે. અને આ બધા જ વાયુ છે તે જે હવાના પ્રદૂષકો ભરે છે, એટલે કે હવામાં પ્રદૂષકો ભરવે છે, એટલે કે હવા માટે નુકસાનકારક છે, એક જાતનું પ્રદૂષણ ફેલાવે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. માની લ્યો કે ખેતી કરી, ઘઉં વાવ્યા, તો એમાં છેલ્લે ઘઉં આપણે અલગ કરી લીધા, એટલે કે એમના ડુંડા અને વગેરે વસ્તુ ડાળખીઓને વધી, જો તેને બાળવામાં આવે, સળગાવવામાં આવે તો એનો ધુવાડો થાય. તો આનાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. અહીંયા તમે હવાના પ્રદૂષણનો ફોટો જોઈ શકો છો. આ કારખાનામાંથી નીકળતા ધુવાડા છે. આટલા ધુવાડા વાતાવરણમાં ભરે તો ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. હવે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે અને રોકવા માટેના કંઈક ઉપાયો તો હોય. શું છે તે જોઈ લઈ. તો હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી અને ચુસ્તપણે અમલ કરવો જોઈએ. એકદમ કડકાઈથી અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. જો ધુમાડો છે, ઝેરી ગેસ છે વગેરે વસ્તુ ફિલ્ટ્રેશન થાય, બરોબર, એટલે કે એમાંથી સારું થઈ જાય અને એમાં જે ખરાબ વસ્તુ હોય તે એક જાતનું ફિલ્ટર થઈ જાય, તેવા સાધનો વિકસાવવા જોઈએ. ને એવા સાધનો પણ આવે છે ખરા, હો, એટલે કે આવે છે. નેક્સ્ટ, કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જો સીએનજી, એલપીજી, બરોબર, પીએનજી, ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ આવે છે, એની અંદરથી પ્રદૂષણ ફેલાતું નથી. પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલમાં જે બેટરી ચાર્જ કરવામાં આવે છે તે પાવર જો વિદ્યુત મથક એટલે કે કોલસાને સળગાવીને જો એમાંથી પાવર બનતું હોય તો કોલસો સળગાવવામાં ધુવાડો થવાનો જ છે, એનાથી જ પાછું ચાર્જ કરીએ જે પાવર બને ને. પરંતુ સોલાર દ્વારા ચાર્જ કરવામાં આવે તો કોઈ પ્રદૂષણ થતું નથી. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જો આ બધા એવા છે કે આમાં બહુ ઓછું પ્રદૂષણ અથવા તો સાવ ના બરાબર પ્રદૂષણ થાય. અને આ સીએનજી છે અને ગ્રીન ફ્યુઅલ કહેવામાં આવે કે જેમાં બહુ ધુવાડો નીકળતો નથી, બરોબર.
જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. પછી આપણે નવી બાઇક હોય તો 1 વર્ષે, જૂની બાઇક અથવા તો જૂના કોઈ વાહનો હોય તો 6 મહિને આપણે પીયુસી કઢાવવું પડે. પીયુસી સર્ટિફિકેટ ન હોય તો પોલીસે દંડ કરે. તો આ પીયુસી સર્ટિફિકેટ એટલે એવું જ સર્ટિફિકેટ છે કે તમારું વાહન બહુ ઝાઝું પોલ્યુશન ક્રિએટ નથી કરતું ને, ઝાઝું પ્રદૂષણ ક્રિએટ નથી કરતું, એના માટેનો એક સર્ટિફિકેટ કે વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. હવે જોશું ધ્વનિ પ્રદૂષણ. અને આ ધ્વનિ પ્રદૂષણ તો આપણે સૌ અટકાવી શકાય. સંક્રાંત આવે, મોટા મોટા સ્પીકર અગાસીએ ચડાવીએ, લગ્ન પ્રસંગોમાં મોટા મોટા બાસવાળા ડીજે વગાડીએ, તો આ બધાથી શું થાય છે? તો આ બધાથી ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ કારખાનાઓમાં અવાજ આવતો હોય, વાહનોના અવાજ આવતા હોય, તો આને પણ એક જાતનું ધ્વનિ પ્રદૂષણ કહેવાય. પ્લેન જતું હોય તો પ્લેનના અવાજો આવતા હોય, ઘોંઘાટ થતા હોય, આને ધ્વનિ પ્રદૂષણ કહેવાય. તો ધ્વનિ પ્રદૂષણ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે કે ઘોંઘાટ, જરૂરી પડતો અસહ્ય જેને સહન કરવો મુશ્કેલ હોય તેવો અવાજ, અને આને આપણે ઘોંઘાટ કહીએ છીએ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે. જો કોઈ ધીમું ધીમું સંગીત પસંદ કરતું હોય તો એના જોરથી કોઈ મ્યુઝિક એ સાંભળે તો એને ઘોંઘાટ લાગે છે. પરંતુ ઘણાયના ઢીંચક 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 એવી રીતનું સંગીત બહુ પસંદ હોય, જાજા બાસવાળું, એના માટે મોટું સંગીત એક કર્ણપ્રિય એટલે કે કાનને ગમે, કાનને સાંભળવું ગમે એવું લાગે છે. બરાબર? તો જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે એટલે તેના માટે તે ઘોંઘાટ હોતો નથી, તે પ્રદૂષણ હોતું નથી. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમા ઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીની ગર્જના, વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. એમના પછી સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, ડીજે કહીએ, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમોમાં ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. એટલે કે ટૂંકમાં જે અવાજ આપણને સાંભળવો ગમતો નથી તે આપણા માટે ધ્વનિ પ્રદૂષણ થયું. ઘણાને મોટું મ્યુઝિક સાંભળવું ગમતું હોય છે, બરાબર, તો એના માટે એ વસ્તુ પ્રદૂષણ નથી થઈ. બરાબર? ધ્વનિ પ્રદૂષણથી માણસના બહેરાશ આવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર આવી, સ્વભાવમાં ચીડિયાપણું આવવું, ઘડીએ ઘડીએ ગુસ્સે થઈ જવું, ચીડિયાપણું આવવું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ છે તે નાશ પણ પામે છે આમાંથી વધારે પડતા અવાજથી. અહીંયા ધ્વનિ પ્રદૂષણના તમે ઉદાહરણ જોવો છો, ટ્રેન છે એનો અવાજ આવે છે, પ્લેનનો અવાજ આવે છે, અહીંયા વાહનો છે વાહનોનો અવાજ આવે છે, અહીંયા સ્પીકરોનો અવાજ આવે છે. આ બધું જ ભેગું થાય તો શું થાય? તો કે એક જાતનું પ્રદૂષણ થઈ જાય. હવે ધ્વનિ પ્રદૂષણ છે એને અટકાવવાના ઉપાયો, એટલે કે એને પણ આપણે અટકાવી શકીએ છીએ. કેવી રીતે? તો ચાલો ને જોઈ લઈએ. તો સૌથી પહેલાં સિનેમા ઘર, જાહેર સભા ગૃહો ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાડવા. જો સિનેમા ઘર હોય ને એટલે કે થિયેટર હોય જ્યાં આપણે મૂવી જોવા જતા હોય, તો તેમાં આપણે ધ્વનિ શોષક પડદા લગાડે કે જેથી તેમનો અવાજ છે તે સિનેમા હોલની બહારે આસપાસ રહેતા ઘરોમાં ન પહોંચે. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટને આપણે ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ, ત્યાં વધારે વૃક્ષો વાવવા. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલેન્સ ઝોનનો કડક અમલ કરવો જોઈએ, ત્યાં આપણે હોર્ન વગાડવા જોઈએ નહીં. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ, ઓછો કરવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ આપણે કરાવવા જોઈએ. અને માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. જો આપણી અલગ ઉપરની પ્રવૃત્તિ જોઈ એનાથી જમીન છે, જળ એટલે પાણી છે, હવા છે, અવાજ, બરાબર, એનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો હોય, અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો અમુક કચરો હોય, કૃત્રિમ વરસાવા છોડેલા વિવિધ રસાયણો. જો અત્યારે ઘણી જગ્યાએ કૃત્રિમ વરસાદે કરવામાં આવે તો આમાં ઘણા બધા કેમિકલ્સ છે, રસાયણો છે તે છોડવામાં આવેલા હોય, તો આ પણ ખૂબ ખરાબ છે. પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ. જો વિકિરણો છે તે પરમાણુ શક્તિના ઉપયોગથી ફેલાય છે.
બરોબર. જેમ કે હિરોશીમામાં નાગાસાકીમાં પરમાણુ બોમ્બ ફૂટેલો હતો, તો આ પરમાણુ બોમ્બ છે એ એમાંથી વિકિરણો, ખરાબ કિરણો છે તે બધે ફેલાય છે વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી થાય તો એનો ધુવાડો થવાનો જ છે. બરોબર. પ્રસ્ફોટન, જ્વાળામુખી પ્રસ્ફોટન એટલે કે જ્વાળામુખી ફાટવી, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ દૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બની અને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. મનુષ્ય જે પોતે મક્કમ બને અને પોતે જ સંકલ્પ કરે તે જ છેલ્લો ઉપાય છે, આખરી ઉપાય છે. તો અહીંયા સરસ મજાનો આપણો સંપૂર્ણ આખો પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે આખો પાઠ વ્યવસ્થિત તમે શીખી ગયા છો, સમજી ગયા છો, તમને ગમ્યો છે. આના પછી આપણે નેક્સ્ટ વિડીયો, અમુક વિડીયો એવાય રાખશું કે જેની અંદર આખો સ્વાધ્યાયનું તમને સચોટ એક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવે. તમારે બીજા કોઈ વિડીયોઝ જોતા હોય તો કોમેન્ટ કરીને તમારે ચોક્કસથી જણાવવાનું છે. વિડીયોને લાઈક કરી તો દેવાની જ છે, બધા લોકો લાઈક કરે. અને બીજા કયા વિષયના તમારે વિડીયોઝ જોતા છે કોમેન્ટ કરીને તમે જણાવો. આ તમારી ચેનલ છે, વામજા એજ્યુકેશન ચેનલ છે, તો ચોક્કસથી આમાં જણાવો, બિંદાસ જણાવો. ચોક્કસથી એના ઉપર પ્રયત્નો કરશું અને સરસ મજાના તે તમે જણાવેલા હશે તેવા વિડીયો બરોબર બનાવશું, પરંતુ ભણવા આધારિત હોવા જોઈએ. બરોબર. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે, તમને મજા આવી છે. તમે તમારા સ્કૂલના ફ્રેન્ડ છે તેને તમે ચોક્કસથી આ વિડીયો શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અહીંયા આપણો આ પાઠ પૂરો થઈ જાય છે. ધન્યવાદ.